નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 9 જેનું નામ છે મજાનો ખજાનો. આ પાઠના ભાગ 1 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પાઠ 9 મજાનો ખજાનો. સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ તો લેખક છે કીર્તિદા બ્રહ્મભટ્ટ. કીર્તિદા બ્રહ્મભટ્ટ વિસનગરના વતની છે. તેઓ અમદાવાદમાં વસે છે. તેઓ જાણીતા બાળ સાહિત્યકાર છે. તેઓ ગુજરાત સરકારના અધિક શિક્ષણ સચિવના પદેથી નિવૃત્ત થયા છે. ઝરણું ઝાંઝરિયું, ટમકે તારા, પર્વતની ટોચે, તારલિયાની ટોળી, અજવાળા લ્યો, પાંચીકડા, રંગોની લહાણી, ચકલી બહેનનું મોતી, ફૂલોનો દરિયો, પિંચાક જેવા તેમના બાળ સાહિત્યના પુસ્તકો છે. તેમના પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયા છે. તો લેખકે બાળકો માટે જ સાહિત્યનું નિર્માણ કરેલું છે અને ઘણું બધું બાળ સાહિત્ય છે તેની રચના પણ કરેલી છે, જે બાળકોને ખૂબ જ ઉપયોગી થાય તેવી છે. મજાનો ખજાનો આ પાઠની અંદર જઈએ તો ભાષાને વધુ અસરકારક અને પ્રત્યાયનક્ષમ બનાવવામાં ઉપયોગી વિશિષ્ટ પ્રયોગોની વાત થઈ છે. અહીં કહેવતો અને રૂઢિપ્રયોગોની સૃષ્ટિમાં ડોકિયું કરાવવામાં આવ્યું છે. કહેવતો અને રૂઢિપ્રયોગો દ્વારા ભાષા વધુ અસરકારક અને પ્રત્યાયનક્ષમ બને તે આ પાઠ વાંચવાથી આપોઆપ સમજાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણને અલગ અલગ ગુજરાતી ભાષામાં બોલાતી કહેવતો, તેની અંદર જે વાતો રજૂ થઈ છે તે જણાવવામાં આવી છે. તેમજ સાથે સાથે પાઠની અંદર આપણને અલગ અલગ રૂઢિપ્રયોગોનો ઉપયોગ છે, તે કયા સમયે કયા રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય તે પણ બતાવવામાં આવ્યું છે. તો ચાલો આપણે આ પાઠ છે તેને માણીએ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે અને વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન તમને સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ. પાઠ 9 ભાગ 1 મજાનો ખજાનો. નાનકડા અનૂપની સાયકલની ચેન ઉતરી ગઈ. ચેન ઉતરી જવી એટલે વિદ્યાર્થી મિત્રો, સાયકલ ચલાવતી વખતે જ્યારે ચેન ખડી જાય છે, એટલે કે પાછળનું જે વ્હીલ નાની દાંતી હોય છે તેમાંથી ચેન નીચે ઉતરી જાય, તો આવું અનૂપની સાયકલમાં થયું છે અને તેની ચેન છે તે ઉતરી ગઈ છે. ત્યારે ભાઈ માંડ માંડ સાયકલ ચલાવતા શીખ્યા હતા. ત્યાં ચેન ચડાવતા તો આવડે જ ક્યાંથી? એને તો સાયકલ ખેંચીને લાવીને આંગણામાં મૂકી દીધી. સાયકલ ઘરે તો લાવ્યો, પણ અનૂપને જરાય ચેન પડ્યું નહીં. પાણી પીને બહાર આવ્યો. સાયકલની આજુબાજુ 2-4 આટા માર્યા. બાજુમાં પડેલી મોટા ભાઈની સાયકલની ચેનનું બરાબર નિરીક્ષણ કર્યું અને પોતાની સાયકલની ચેન ચડાવવા બેસી ગયો. ખૂબ મહેનત કર્યા બાદ તેને સફળતા મળી. તો અનૂપ હજી તો માંડ માંડ સાયકલ ચલાવતા શીખ્યો હતો અને એવામાં સાયકલની ચેન ખડી જાય છે એટલે ગુસ્સે થઈ આવે છે અને આંગણામાં સાયકલ મૂકી દે છે. ઘરે આવ્યો, અંદર જાય છે, પાણી પીવે છે, પણ એને ક્યાંય ગમતું નથી, કારણ કે સાયકલ ચલાવવાનો શોખ છે અને સાયકલ ચલાવવા જવું છે, પરંતુ સાયકલ ક્યાંય ચેન તો ઉતરી ગઈ છે. માટે પાણી પીને ફરીથી બહાર આવે છે. સાયકલની આજુબાજુ 2-4 આટા મારે છે અને બાજુમાં જ મોટા ભાઈની સાયકલ પડેલી હતી તેનું બરાબર નિરીક્ષણ કરે એટલે અવલોકન કરે છે અને પોતાની સાયકલમાં
તેવી જ રીતે ચેન ચડાવવા માટેનો પ્રયત્ન કરે છે. ખૂબ મહેનત કર્યા બાદ તેને એમાં સફળતા મળે છે. દાદાજી ક્યારનાય બારીમાંથી આ બધું જોઈ રહ્યા હતા. આ શું હાથ બગાડ્યા, ભલે ને પણ ચેન ચડાવતા તો આવડી ગયું ને, એમ વિચારતો હરખાતો અનુપ ઘરમાં ગયો. દાદાજી ત્યારે દાદીને કહી રહ્યા હતા, જોયું, વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા. હાથ ધોવા જઈ રહેલો અનુપ ઉભો રહી ગયો અને દાદાની સામે બોલ્યો, એટલે શું? આમ અનુપને ખૂબ મહેનત કર્યા બાદ ચેન ચડાવતા આવડી ગયું અને તેને સફળતા મળી. પછી હાથ છે તે તેના ખરાબ થયા હતા, કેમ કે ચેન છે તે ઓઇલ અથવા તો ગ્રીસ વાળી હોય અને તેને આપણે હાથ અડાડીએ તો આપણા હાથ છે તે કાળા થયા હોય છે. તો અનુપ છે તે હાથ ધોવા માટે જઈ રહ્યો હતો. ત્યાં મનમાં હરખાતો હતો કે મને ચેન ચડાવતા તો આવડી ગયું. ત્યારે દાદા છે તે દાદી સાથે વાત કરી રહ્યા હતા કે જોયું, બાપ એવા બેટા અને વડ તેવા ટેટા. હાથ ધોવા જઈ રહેલો અનુપ છે એ આ વાત સાંભળી જાય છે. તેને કઈ સમજાતું નથી કે દાદા શું કહી રહ્યા છે, માટે તે પૂછે છે કે દાદા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આ એક કહેવત છે કે બાપ એવા વડ તેવા ટેટા અને બાપ એવા બેટા. એનો મતલબ થાય કે ઘણીવાર માતા પિતાના જે લક્ષણો હોય, તેના ગુણો હોય, તે ગુણો તેના સંતાનોને વારસામાં મળતા હોય છે. અને એટલા માટે જ આ કહેવત છે તે કહેવામાં આવે છે કે બાપ એવા બેટા અને વડ તેવા ટેટા. ત્યારે દાદા સમજાવે છે કે એટલે બેટા, તું તારા પપ્પા જેવો છે. તારા પપ્પા પણ જે કામ હાથમાં લે તે પૂરું કર્યા વિના છોડતા જ નથી ને, તે પણ આજે તેવું જ કર્યું. એટલે કે તારા પપ્પાના જે ગુણો છે તે તારામાં આવ્યા, તે પણ એવું જ કરે છે કે જે કામ તેને હાથમાં લીધું હોય તે કામ પૂરું ન થાય ત્યાં સુધી તેને છોડતા નથી. અને આજે તે પણ સાયકલની ચેન ચડાવવાનું કામ તેવું જ કર્યું. ત્યાં તો દાદી બોલ્યા કે મોરના ઈંડાને ચિતરવા ન પડે. ત્યાં દાદી ફરી એક નવી કહેવત બોલે છે. અનુપને વળી નવાઈ લાગે છે કે મોરના ઈંડાને ચિતરવા ન પડે. એનો અર્થ થાય કે કુદરતી રીતે પ્રતિભાવો છે તે જેનામાં પ્રગટ થાય, પ્રતિભાવો જેનામાં પડેલી હોય તે પોતાની મેળે જ પ્રગટ થતી હોય છે. એટલે કે માણસની આવડત છે તે આપોઆપ બહાર આવી જતી હોય છે. ત્યારે આ કહેવત છે તેનો ઉપયોગ થાય કે મોરના ઈંડા ચિતરવા ન પડે. હા, સમજી ગયો, હું પણ શું કરું? પપ્પાની રાહ જોતો સાંજ સુધી તે કેવી રીતે બેસી શકું? એમ કહીને અનુપ હાથ ધોવા જતો રહ્યો. અનુપ કહે છે કે ભાઈ પપ્પા તો સાંજે આવે ત્યાં સુધી મારે સાયકલ ન ચલાવવી. એટલે મેં પણ પ્રયત્ન કરી અને સાયકલની ચેન છે તે ચડાવી દીધી. આમ કહી અને અનુપ હાથ ધોવા માટે અંદર જતો રહે છે. એટલામાં એનો મોટો ભાઈ સોહમ આવ્યો. અનુપ અને સોહમ બંને ભાઈ છે. સોહમ છે તે મોટો છે અને અંદર આવે છે. તેના હાથમાં ચાર્ટ પેપર, ગુંદરની બોટલ, કાતર, પુસ્તક અને જુદા જુદા રંગના કાગળ હતા. તેને શાળાના શિક્ષકે 4 દિવસ પહેલા અંતરિક્ષ વિશે એક ચાર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું અને આજે છેલ્લો દિવસ હતો અને અડધા કલાક પછી તેના મિત્રો આવવાના હતા. અડધા કલાકમાં તેણે આ પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો. તો શાળામાંથી અનુપને એક સરસ મજાનો અંતરિક્ષ વિશેનો ચાર્ટ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. 4 દિવસ થયા પણ અનુપે કશું કર્યું ન હતું અને આજે હવે તેને પ્રોજેક્ટ રજૂ કરવાનો હતો, માટે ઝડપથી તે પ્રોજેક્ટ બનાવવા માટેની તૈયારી કરે છે. તેના મિત્રો છે તે પણ રમવા માટે આવવાના છે અને અડધા કલાકમાં તેને આ બધું પૂરું કરવાનું છે. આ બધી જ વાત તેને દાદાને કરી એટલે દાદા બોલ્યા, આટલા દિવસ કશું ન કર્યું અને હવે ભાઈ આગ લાગી ત્યારે કૂવો ખોદવા બેઠા? તારે દાદા ફરી તેને એક કહેવત કહે છે કે તને 4 દિવસ થયા આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ તે 4 દિવસ સુધી કશું કામ ન કર્યું અને હવે આગ લાગી ત્યારે કૂવો ખોદવા બેઠો. એ વિદ્યાર્થી મિત્રો કહેવત છે, જેનો અર્થ છે કે સમસ્યા આવે ત્યારે આપણે તેની સમાધાન છે તે શોધવાના પ્રયત્નો કરીએ ત્યારે સમસ્યાનું સમાધાન એમ મળતું નથી, પરંતુ અગમચેતીના પગલા, પૂર્વ તૈયારી છે તે આપણે દર્શાવવી જોઈએ. અને એટલા માટે આ કહેવત છે તે વપરાય છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. સાંભળ્યું ન સાંભળ્યું કરીને એ તો નીચે બેસીને બબડતો ફટાફટ કાગળો આમથી તેમ કાપવા લાગ્યો.
કાપીને તૈયાર કરેલા જુદા જુદા ગ્રહો જેવા ચાર્ટ પેપર ઉપર ચોંટાડવા ગયો તો ધ્યાન આવ્યું કે ગ્રહોની ભ્રમણ કક્ષા દોરવાની તો રહી ગઈ છે. વળી તેણે એક વર્તુળ દોરી તેની ફરતે સરખા અંતરે થોડાક વર્તુળ દોર્યા અને થોડા થોડા અંતરે કાપીને તૈયાર કરેલા ગ્રહો, તારા વગેરે ચોંટાડવા લાગ્યો. જલ્દી જલ્દી કામ પૂરું કરવાની લાઈમાં તેણે ગ્રહો આડાઅવળા લગાડી દીધા. આમ ઉતાવળમાં તેણે કામ કર્યું અને એના કારણે તેનો જે પ્રોજેક્ટ છે તે બરાબર તૈયાર થતો નથી. ગ્રહોને જે ભ્રમણ કક્ષા દોરવાની હતી તે જ બાકી રહી ગઈ હતી. તો એક વર્તુળ દોરી અને આસપાસ ભ્રમણ કક્ષા દોરી અને તે ભ્રમણ કક્ષામાં જુદા જુદા ગ્રહો છે તે ચોંટાડે છે અને ઝડપથી કામ પૂરું કરવાની ઉતાવળમાં તેણે આડાઅવળા ગ્રહો લગાવી દીધા. ક્રમમાં ગ્રહો હતા નહીં. ત્યારે દાદાજી આ જોઈને બોલ્યા કે બેટા, આમ ઉતાવળે આંબા ન પાકે. વિદ્યાર્થી મિત્રો, ઉતાવળે આંબા ન પાકે એ પણ એક સારી કહેવત છે, જેનો અર્થ થાય છે કે સફળતા માટે ધીરજ જરૂરી બને છે. એટલે કે ઉતાવળ કરવાથી સફળતા મળતી નથી. એના માટે આ કહેવત વપરાય છે. ધીરજ છે તે આપણે ધારણ કરવી જોઈએ. સોહમે સાંભળ્યું ને ઊંચું જોયા વિના અકળાઈને બોલ્યો કે અરે, અહીં ગ્રહો ગોઠવું છું ને ત્યાં તમે આંબાની વાત ક્યાં કરો છો દાદાજી? સોહમ છે તે ગુસ્સે થઈ જાય છે, કેમ કે એક તો તેને ઝડપથી પ્રોજેક્ટ તૈયાર કરવો છે ને તેમાંય દાદાજી કહે છે કે તમારા આંબા ન પાકે. ત્યારે સોહમ ગુસ્સે થાય છે. દાદાજી બોલ્યા, બેટા શાંતિથી પુસ્તકમાં કયા ગ્રહનું સ્થાન ક્યાં છે તે જોઈને પછી જ ગ્રહોને ચાર્ટ પેપર ઉપર ચોંટાડવા હતા ને. આ તો તારી મહેનત પાણીમાં ગઈ. આંબો વાવીએ ને તરત જ તેની ઉપર ફળ ના આવે. આંબા ઉપર ફળ આવતા થોડોક સમય લાગે છે ને તેમજ કોઈ પણ કામ શાંતિથી અને ધીરજથી ના કરીએ તો તેનું પરિણામ મળે નહીં. ત્યારે દાદાજી તેને સમજાવે છે કે દીકરા, જો તે પહેલેથી જ તારા બુકની અંદર જોઈ, પુસ્તકની અંદર જોઈ અને યોગ્ય ક્રમમાં ગ્રહોને જો ચોંટાડ્યા હોત તો તારે મહેનત છે તે પાણીમાં ન ગઈ હોત. એટલે કે કરેલું બધું કામ છે તે નિષ્ફળ ન જાત. અને પછી દાદાજી તેને ઉદાહરણ દ્વારા સમજાવે છે કે આંબો વાવીએ તો તેના ઉપર તરત કેરી આવતી નથી. તેના માટે થોડોક સમય માટે આપણે રાહ જોવી પડે છે. આમ કોઈ પણ કામ હોય તેમાં શાંતિ અને ધીરજ રાખીએ તો જ આપણને તેનું સારું પરિણામ મળે છે. જો ઉતાવળે કામ કરીએ તો ઉતાવળિયા કરેલા કામમાં સફળતા મળતી નથી, પરિણામ મળતું નથી. આમ દાદાજી તેને સમજાવે છે. દાદાની વાત સાંભળીને પુસ્તકમાં ગ્રહોનું ચિત્ર જોયું તો ખરેખર તેણે મોટી ભૂલ કરી હતી. બધા જ ગ્રહો ખોટી રીતે લગાવ્યા હતા અને તેનો આખો પ્રોજેક્ટ નકામો ગયો. કેમકે પુસ્તકમાં જોયા પછી તેને ખ્યાલ આવ્યો કે પોતે જે લગાવ્યા છે તે બધા જ પુસ્તકો, બધા જ ગ્રહો આડાઅવળા થયેલા છે અને આખો પ્રોજેક્ટ તેનો નકામો ગયો. સૂર્યની સૌથી નજીક બુધ ગ્રહને બદલે તેણે ગુરુ લગાવી દીધો. ત્રીજા સ્થાને પૃથ્વીના બદલે શનિનો ગ્રહ લગાવી દીધો. હવે તે અકળાઈ જાય છે અને તે લાંબો નિશ્વાસ નાખીને બોલે છે કે મારે આખો પ્રોજેક્ટ હવે ફરીથી કરવો પડશે. હજી તો ઉપગ્રહો, આકાશગંગા, તારા અને બીજું ઘણું બધું લગાવવાનું બાકી છે. આમ ચોપડીમાં જોયા પછી તેને ખબર પડે છે કે મેં જે કામ કર્યું છે તેમાં તો ઘણું બધું અધૂરું છે અને ભૂલ ભરેલું છે. માટે હવે મારે ફરીથી આખો પ્રોજેક્ટ નવેસરથી કરવો પડશે અને તે અકળાઈ જાય છે. આ સાંભળીને દાદા બોલ્યા કે બેટા, ધીરજના ફળ મીઠા. આજે રમવાના બદલે શાંતિથી તારો પ્રોજેક્ટ ફરીથી બનાવ, હું તને મદદ કરીશ. ત્યારે દાદા તેને કહે છે કે ભાઈ, ધીરજ રાખીને જો આપણે કામ કરીએ તો સારું પરિણામ મળે. ધીરજના ફળ મીઠા. અને જો તું ઉતાવળ કરવાને બદલે શાંતિથી તારો પ્રોજેક્ટ કરીશ તો તને તેમાં હું પણ મદદ કરીશ અને તારો પ્રોજેક્ટ પણ સારો બનશે. સોહન તો પગ પછાડતો બીજા ચાર્ટ પેપર અને રંગીન કાગળ લાવ્યો. પીળા રંગના કાગળમાં સૂર્ય બનાવીને એક પછી એક ગ્રહ તૈયાર કરવા લાગ્યો, પણ તેનું મન તો તેના મિત્રોમાં જ હતું. કાગળમાંથી થોડાક ગ્રહો તૈયાર કરી અને પાછો આ બધું કામ કેવી રીતે પૂરું થશે તે વિચારતો લમણે હાથ દઈને બેસી ગયો. વિદ્યાર્થી મિત્રો, સોહમને મૂળ રમવાની ઉતાવળ છે અને ઝડપથી તેને રમવા જવું છે. તેના મિત્રો બધા આવી જશે અને હમણાં જ રમવાનો સમય થઈ જશે. આ ઉતાવળને લીધે તેનું મન કામમાં ચોંટતું નથી, કામ કરવામાં તેને રસ નથી. ઝડપથી બધું કામ પતાવી દે છે, પરંતુ આ બધું કરવામાં હજી ઘણો બધો સમય લાગશે એવું વિચારી અને તે લમણે એટલે કે કપાળે હાથ દઈ
અને બેસી જાય છે. એને આમ બેઠેલો જોઈ દાદા બોલ્યા, ચાલ ભાઈ ચાલ, હું તને હાથ દઉં છું, આવ આપણે બંને મળીને તારું કામ પૂરું કરીએ. હાથ દેવો એટલે મદદ કરવી. ત્યારે દાદા તેને કહે છે કે ભાઈ આવી રીતે બેસી રહેવાથી કઈ કામ પૂરું થશે નહીં, ચાલ હું તને મદદ કરું અને આપણે બંને સાથે મળી અને તારું કામ પૂરું કરીએ. એમ તમે સામે હાથ લાંબો કરો એટલે મારું કામ થોડું પતી જવાનું છે દાદા, સોહમ વધુ અકળાઈને બોલે છે. સોહમને એમ કે દાદા હાથ લાંબો કરશે ને મારો પ્રોજેક્ટ પૂરો કેવી રીતે થશે, એટલે કે છે કે તમે હાથ લાંબો કરો એમાં મારો પ્રોજેક્ટ થોડો પૂરો થવાનો છે. ત્યારે દાદી કહે છે કે અરે બેટા, હાથ દેવો એટલે મદદ કરવી, તારા દાદા તને મદદ કરવા તૈયાર છે. દાદીમાં સોહમને સમજાવતા બોલે છે. દાદી કહે છે કે ભાઈ હાથ લંબાવવો કે એટલે મદદ કરવી, તારા દાદા તને પ્રોજેક્ટ બનાવવામાં મદદ કરશે, એવું તેનું કહેવું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ભાગ 1 છે તે પૂરો કરીએ છીએ. હવે આગળના ક્રમ ઉપર પાઠની અંદર જે કહેવતો આવી તે કહેવતોના અર્થ આપણે જોઈએ કે કેવી કેવી કહેવતો છે તેનો ઉપયોગ પાઠની અંદર કરવામાં આવેલો હતો. તો ચાલો કહેવતના અર્થ જોઈએ. પહેલી કહેવત હતી, વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા. તેનો અર્થ થાય કે આ કહેવત દર્શાવે છે કે બાળકો ઘણીવાર તેમના માતા પિતાના ગુણધર્મો, લક્ષણો અથવા વર્તન વારસામાં મેળવે છે. જેમ વડનું ઝાડ તેના જેવા જ ટેટા ઉત્પન્ન કરે છે, તેમ બાળકો પણ અમુક અંશે તેમના માતા પિતા જેવા હોય છે. બીજી કહેવત હતી, મોરના ઈંડા ચિતરવા ન પડે. તેનો અર્થ છે કે જન્મજાત પ્રતિભાશાળી વ્યક્તિઓને તેમની ક્ષમતાઓ દર્શાવવા માટે બાહ્ય તાલીમ કે શણગારની જરૂર પડતી નથી. જેમ મોરના ઈંડામાં કુદરતી રીતે તેના સુંદર રંગો હોય છે, તેમ સહજ પ્રતિભાવો વધારાના પ્રયત્નો વિના જ પ્રગટ થાય છે. ત્યાર પછીની કહેવત હતી કે આગ લાગે ત્યારે કૂવો ખોદવો. એનો અર્થ થાય કે જ્યારે કોઈ સમસ્યા પહેલેથી જ ઊભી થઈ હોય ત્યારે જ તેના માટે તૈયારી કરવાનું શરૂ કરવું. આ કહેવત દૂરંદેશી અને પૂર્વ તૈયારીના અભાવને દર્શાવે છે, જે ભાર મૂકે છે કે કટોકટીની રાહ જોવાને બદલે અગાઉથી યોજના બનાવવી અને તૈયારી કરવી જોઈએ. ત્યાર પછી એક કહેવત હતી કે ઉતાવળે આંબા ના પાકે, જેનો અર્થ છે કે સારી વસ્તુઓને પાકવા માટે સમય લાગે છે અને તેમને ઉતાવળ કરી શકાતી નથી. આનો અર્થ એ છે કે સફળતા માટે ધીરજ જરૂરી છે અને પ્રક્રિયાને ઉતાવળ કરવાનો પ્રયાસ કરવાથી ઈચ્છિત પરિણામો નહીં મળે. ત્યાર પછીની કહેવત હતી કે ધીરજના ફળ મીઠા, જેનો અર્થ છે કે ધીરજ રાખવાથી સારા અથવા મીઠા પરિણામો મળે છે. આ કહેવત દ્રઢતાના મહત્વ પર ભાર મૂકે છે અને શાંતિથી યોગ્ય પરિણામની રાહ જોવાની વાત કરે છે, કારણ કે અધીરાઈ ઘણીવાર સંભાવનાઓને બગાડી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી અત્યાર સુધીના પાઠમાં આવેલી જે કહેવતો હતી તેના વિશે જોયું. આગળના કહેવતો છે તે આપણે બીજા ભાગની અંદર જોઈશું ત્યારે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો ભાગ 1 છે તે આપણે પૂરો કરીએ છીએ. આગળના ભાગ 2 ના વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે, જેની મદદથી તમે તે જોઈ શકશો. તેમજ આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.